રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા તાલુકાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસુઆએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યા છે। તેમણે જણાવ્યું છે કે દેશભરના ખેડૂતો લઘુત્તમ મૂલ્ય ટેકાના ભાવના કાયદાઓ અને પડતર માંગણીઓ લઈને દિલ્હી કૂચ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। કેન્દ્ર સરકાર અને ભાજપની રાજ્ય સરકાર ખેડૂતો ઉપર દમન કરી ખેડૂતોને દિલ્હી કૂચ કરતા રોકી રહ્યા છે અને આ લોકશાહીની હત્યા છે। લડીશું નહીં તો જીતીશું નહીં, એટલે જે વિસ્તારમાં ખેડૂતો હોય ત્યાં તમારી માંગણી લઈને આંદોલનનો રાહ અપનાવો। વધુમાં તેમણે કહ્યું હતું કે દેશભરના ખેડૂતો લઘુત્તમ મૂલ્ય ટેકાના ભાવના કાયદો અને બાકીની પડતર માંગણીઓ અંગે દિલ્હી કૂચ કરવાનો કાર્યક્રમ આપ્યો છે। કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો ખેડૂતો ઉપર દમન કરીને ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટેનો પ્રયત્ન કરે છે। આ લોકશાહીની હત્યા છે। દેશભરમાં ખેડૂતોને અમે પણ અપીલ કરીએ છીએ કે આપ જે વિસ્તારમાં હો ત્યાં એ વિસ્તારની અંદર તમારી માંગણીઓને લઈને આંદોલનનો રાહ અપનાવો। લડશું નહીં તો જીતશું નહીં। ભૂતકાળની અંદર પણ પંજાબ હરિયાણા ના ખેડૂતોએ આંદોલન કરીને આ કેન્દ્ર સરકારને ઝુકાવી છે। ચાલો આપણે સૌ સાથે મળીને આપણી માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર સામે રોડ ઉપર ઉતરીએ અને જીત મેળવીએ। સાહેબ, જે હાલ ચૂંટણીનો સમય છે અને જો આ ચૂંટણીના સમયમાં ખેડૂતો ના રહે તો શું કરશે? લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો ડરપોક છે। ખેડૂતો પોતાની માંગણીને લઈને અડગ લઈ રોડ ઉપર ઉતરશે તો કેન્દ્ર સરકાર ઝૂકીને ખેડૂતોની માંગણી સ્વીકારશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। દેશભરના ખેડૂતો લઘુત્તમ મૂલ્ય ટેકાના ભાવના કાયદો અને બાકીની પડતર માંગણીઓ અંગે દિલ્હી કૂચ કરવાનો કાર્યક્રમ આપ્યો છે। કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો ખેડૂતો ઉપર દમન કરીને ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટેનો પ્રયત્ન કરે છે। આ લોકશાહીની હત્યા છે। દેશભરમાં ખેડૂતોને અમે પણ અપીલ કરીએ છીએ કે આપ જે વિસ્તારમાં હો ત્યાં એ વિસ્તારની અંદર તમારી માંગણીઓને લઈને આંદોલનનો રાહ અપનાવો। લડશું નહીં તો જીતશું નહીં। ભૂતકાળની અંદર પણ પંજાબ હરિયાણા ના ખેડૂતોએ આંદોલન કરીને આ કેન્દ્ર સરકારને ઝુકાવી છે। ચાલો આપણે સૌ સાથે મળીને આપણી માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર સામે રોડ ઉપર ઉતરીએ અને જીત મેળવીએ। સાહેબ, જે હાલ ચૂંટણીનો સમય છે અને જો આ ચૂંટણીના સમયમાં ખેડૂતો ના રહે તો શું કરશે? લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો ડરપોક છે। ખેડૂતો પોતાની માંગણીને લઈને અડગ લઈ રોડ ઉપર ઉતરશે તો કેન્દ્ર સરકાર ઝૂકીને ખેડૂતોની માંગણી સ્વીકારશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।